નમસ્તે. દુહા, મુક્તક અને હાઈકુ જે આવે છે આપણા અભ્યાસક્રમમાં ધોરણ 10માં 23મું કાવ્ય, એ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ત્યારે દુહા એ લોક સાહિત્યનો પ્રકાર છે. દુહા, છંદ, મરશિયા, લગ્નગીત, લોકગીત, લોકવાર્તા વગેરે જે સાહિત્યના 7 પ્રકારો છે, તેમાંથી દુહા એ પણ એક લોક સાહિત્યનો પ્રકાર છે. અને અગાઉ આપણે ચાંદલીઓ લોકગીત ભણી ગયા, તેના પરથી ખ્યાલ આવે છે કે લોક સાહિત્ય જે હોય છે એ લોકો દ્વારા જ રચાયેલું હોય, એના કોઈ કવિ હોતા નથી. પહેલાંના સમયમાં ચારણો રાજ દરબારમાં જઈને દુહાનું ગાન કરતા. હવે દુહા ખાસ બહુ ઘણા પ્રચલિત રહ્યા નથી. ખાસ કરીને ગરબામાં, ચલતીમાં કે શરૂઆત કરવાના હોય ગરબાની ત્યારે જ એ લેવાય છે. મોટે ભાગે આગળ હે ના ઉચ્ચારથી એ દુહાનું ગાન થાય છે. અને બીજો પ્રકાર છે મુક્તક. એ ખૂબ જ નાનું હોય છે, નાનું અમસ્તું કાવ્ય હોય, પણ ઓછામાં ઘણું કહેવાની એમાં ત્રેવડ હોય છે. અને લાઘવથી ચોટદાર રીતે એનું વર્ણન થયેલું હોય. લાઘવ એટલે લઘુનું ભાવવાચક, લઘુ એટલે નાનું, એટલે ટૂંકમાં હોય છે. અને ચોટદાર એટલે કે ખૂબ જ ઓછા શબ્દોમાં ઘણી મોટી વાત કરી દીધેલી હોય. તો એ રીતે મુક્તક રચાયેલું હોય છે, જે આજે આપણે ભણવાના છે. અને હાઈકુ એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, અને જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર જે આપણા ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને પ્રચલિત થયો છે. ઝીણાભાઈ રતનજી દેસાઈ, સ્નેહ રશ્મિએ વધારે એનો પ્રચલિત કર્યો છે. 17 અક્ષરનું એ હોય છે, 5-7-5 એવી રીતે એનું બંધારણ થયેલું હોય છે. તો એ દુહા, મુક્તક અને હાઈકુ આજે આપણે માણવાના છીએ. તો ચાલો માણીએ કાવ્ય 23 લઘુ કાવ્યો દુહા, મુક્તક, હાઈકુ. રઈશ મણિયા, જન્મ 19/8/1966. રઈશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ MD બાળરોગ નિષ્ણાંત થયેલા છે. કાફિયા નગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન તેમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિઓમાં લાઘવથી કવિ વિશેષ કે સંવેદનને રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે. સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું. આ દુનિયામાં એવો કોઈ મુંગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ના હોય. આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં છે. મુક્તક એટલે કે મોતી એવો અર્થ થાય આમ તો. અહીં મુક્તક એટલે કે મોતી એ શબ્દોમાં પરોવીને કવિએ મૂકી આપ્યું છે. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે કે નાનું સ્વરૂપ છે. માત્ર 2 કે 6 પંક્તિઓમાં જ ટૂંકમાં સંવેદનને રજૂ કરતું આ કાવ્ય સ્વરૂપ છે. આપણે જે મુક્તક ભણવાના છે તેમાં જગતમાં અનેક સંઘર્ષો છે, છતાં પણ હાર્યા વગર આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો સિક્કાની 2 બાજુ સમાન છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતા જ રહેશે જીવનમાં, પણ એમાં સુખમાં છકી નથી જવાનું, એટલે કે એકદમ અભિમાન નથી કરવાનું, અને દુઃખમાં તૂટી નથી જવાનું. આપણે જૂના અભ્યાસક્રમના ગુજરાતીમાં એક ભજન ગંગા સતીનું આવતું હતું. મેરુ રે ડગે ને જીના મનનો ડગે મરીને બાંગી રે પડે બ્રહ્માંડ રે. એમાં એક પંક્તિ આવે છે, હરખ ને શોકની નાવે જેને હેડકીને શીશ તો કર્યા કુરબાન રે. હરખ અને શોકની નાવે જેને હેડકી એટલે કે જે એકદમ આનંદમાં હરખમાં આવીને કૂદવાનો લાગી જાય, કે આનંદના અતિરેકમાં
ભાન ન ભૂલી જાય અને દુઃખ આવી પડે ત્યારે એ એકદમ ભાંગી ન પડે કે મારા પર જ દુઃખ આવી પડ્યું, મને જ આવું થયા કરે, બધા મને જ મારા પર જ ગુસ્સો કર્યા કરે, બધા મને જ તોડી પાડવાની કોશિશ કરે છે. આવા નકારાત્મક વિચારો ન આવે અને સુખ અને દુઃખમાં એ તટસ્થ રહે. એવું આ મુક્તકમાં પણ સમજાવવામાં આવ્યું છે કે આ દુનિયામાં એવો કોઈ મુંગટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય. ઘરની અંદર પણ મુખ્ય વ્યક્તિ હોય આપણા પિતાજી, તો એ ઘરની બધી જવાબદારીઓ લેતા હોય છે એટલે એમના ઉપર ભાર હોય છે જે આપણને દેખાતો નથી. મૂંગા મૂંગા સહન કરીને અંદરો અંદર જ એ ઘૂંટાયા કરે છે અને આયોજન કર્યા કરે છે અને બધા જ આયોજનો પાર પડતા નથી. કેટલીક વાર એ આયોજનમાં મુશ્કેલી પણ આવી જાય છે, પણ છતાં એ ઘરના બીજા સભ્યોને બતાવ્યા વગર પોતે જ એ મુશ્કેલીઓ વહન કરે છે. મૂંગા મૂંગા સહન કરીને કુટુંબને એક રાખવાનો પ્રયત્ન કરે છે. પરિવારના જે સભ્યો છે એને એક માળામાં પરોવીને એ રાખવાનો પ્રયત્ન કરે છે અને આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં પણ રજૂ થયો છે. બરકત વિરાણી બેફામ એમનું ઉપનામ છે. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ગાંગડી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર, ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતાસુર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે. આ મુક્તકમાં કર્મનો મહિમા છે. બરકત વિરાણી બેફામે જે રજૂ કરેલું છે એમાં કર્મનો મહિમા છે. માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલા એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી. એમ નસીબ એ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. મુરલી ઠાકુરનું મુક્તક જે છે એમાં મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોમાં નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે. મેળો તેમના બાળ ગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી એમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલમન વાટે ઘાટે ના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં આધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. બીજા હાઈકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવવાથી અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે. એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અંધકાર અને પ્રકાશની 2 સ્થિતિ સરસ રીતે પ્રગટ થઈ છે. મુરલી ઠાકુરનો જે પરિચય આપણે જોઈ ગયા એમાં શરૂઆતમાં મારાથી મુક્તક એમ કહેવાઈ ગયું હતું, પણ મુરલી ઠાકુરે આપણા અભ્યાસક્રમમાં હાઈકુની રચના કરી છે. તો એમનું આપણે હાઈકુ જોવાના છે. મુક્તક તો 2 જ છે, રઈશ મણિયાર અને બરકત વિરાણી. હવે છેલ્લે છે દુહા. દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે. અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાડવું કઠિન છે. દેશ દીપક થવું એ તો દુર્લભ વાત છે. જ્યારે જગતના દીપક બનવું, આખા જગતને ઉજાડવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે. બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે. તે જ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ. કવિ પરિચય જોઈ ગયા. દુહાનો પરિચય પણ આપણે જોયો. હવે દુહા જોઈએ. દુહાનો પરિચય એટલે કે આપણા અભ્યાસક્રમમાં જે દુહા છે એ દુહા
ને માણીએ. દુહા એ આપણા ગુજરાતી સાહિત્યમાં ગેય કાવ્ય પ્રકાર છે અને એને ગાવાનો ઢાળ જુદો છે અને હિન્દી સાહિત્યમાં પણ એને જુદી રીતે ગવાય છે. હું તમને બંને રીતે ગાઈ સંભળાવું છું. સૌપ્રથમ આપણે ગુજરાતીમાં દુહા કઈ રીતે ગાઈ શકાય એ જોઈએ. હે કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, હે જગ દીપક જગદીશના, અંશિકોક અલભ્ય. હવે હિન્દી ઢાળમાં જોઈએ તો કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના, અંશિકોક અલભ્ય, અંશિકોક અલભ્ય. બીજો દુહો પણ આપણે ગાઈને સાંભળી લઈએ પહેલા, પછી બંને દુહાને સાથે સમજીએ. હે આવ નહીં આદર નહીં, નહીં નયન માને, હે તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન વરસે મેહ, આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેં, કંચન વરસે મેં. કુલ દીપક થાવું કઠિન એટલે કે એક કુટુંબમાં એક દીકરાનો જન્મ થયો હોય તો એક કુળના કુટુંબના દીપક થાવું કઠિન છે. એટલે આખા કુટુંબમાં પોતાના એકલાનું નામ રોશન કરવું કઠિન છે, મુશ્કેલ છે. અને દેશ દીપક થાવું એનાથી વધારે દુર્લભ છે. દેશ માટે મરી છૂટવાની ભાવના, દેશભક્ત બનવું, જે સૈનિકો સરહદ પર દેશની રક્ષા કરે છે એના જેવું કામ કરવું એ તો ખૂબ જ દુર્લભ છે, કઠિનથી વધારે દુર્લભ છે. અને આખા જગતના દીપક બનવું, જગદીશના, જગત વત્તા ઈશ્વર એટલે કે ભગવાન બનવું તો એનાથી પણ વધારે મુશ્કેલ છે. આવા દેશ જગતના દીપક તો કોઈક અલભ્ય, કોઈક એક જ બની શકે, કોઈક અમુકમાં જ એવી ત્રેવડ હોય કે એ આખા જગતના ઈશ્વર ભગવાન બની શકે. વસુધૈવ કુટુંબકમની ભાવના પોતાના હૃદયની અંદર, પોતાના મનમાં વિકસાવી શકે એવા, આખા જગતનું કલ્યાણ કરી શકે એવા તો કોઈક એક જ હોઈ શકે એવું આ દુહામાં કહ્યું છે. અને આપણે સૌએ પણ આ દુહામાંથી પ્રેરણા લેવાની છે કે આપણે કુલ દીપક, દેશ દીપક અને જગતના જગદીશ બનીને જીવવાનું છે આ પૃથ્વી ઉપર. માત્ર સ્વાર્થી બનીને નહીં પણ પરમાર્થી બનીને જીવવાનું છે. એ આ દુહામાંથી આપણને શીખ મળે છે. બીજો દુહો જોઈએ તો આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ. એટલે કે જ્યાં આપણો આદર થતો ન હોય, આવકાર મળતો ન હોય અને આપણા જવાથી જેમની આંખોમાં સ્નેહ જોવા મળતો ન હોય એવા ઘરે આપણે ક્યારેય ન જવું જોઈએ. ભલે એ ઘરમાં કંચન વરસે મેહ, કંચન એટલે કે સોનાનો વરસાદ કેમ ન થતો હોય, પણ એવા ઘરોમાં આપણે જવું ન જોઈએ કે જ્યાં આપણને આવકાર, આદર કે એમની આંખોમાં સ્નેહ જોવા ન મળે, એમ કહેવા માંગે છે. એટલે કે સ્વાભિમાનની ભાવના વિકસાવવાની વાત આ કાવ્યમાં
આ દુહામાં કરેલી છે. મુક્તક જોઈએ. રઈશ મણિયારનો પરિચય તો આપણે જોઈ જ ગયા છે, ટૂંકમાં મુક્તકનો પરિચય પણ જોઈ ગયા છે. તો કાવ્ય પઠન કરું છું. ચેત જે જીતમાંય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુંગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. ચેત જે જીતમાંય હાર ન હો, તું ચેતી જજે કે કોઈક વાર એવું માનીને બેસી જાય કે મને જીત મળી છે એમ કરીને એકદમ અભિમાન અહંકાર આવી જાય, લોકોને તુચ્છતાથી જોવા માંડે. પણ એ જીતમાં પણ તારી હાર તો નથી સમાયેલી ને, કે જીતના નશામાં એટલા બધા ઉન્માદમાં આવીને આપણે કોઈકનું અપમાન તો નથી કરી નાખ્યું ને, તો ત્યાં આપણે હારી ગયા. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. સુખ એ દુઃખનો પ્રકાર નથી, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. એટલે સુખ આવી પડે ત્યારે એકદમ અભિમાનમાં આવીને હોશિયારી મારવા નહીં માંડી જવું જોઈએ, કે દુઃખમાં એકદમ ભાંગી ન પડવું જોઈએ કે મારા પર જ બધું દુઃખ આવી પડે, બધા મને જ ખીજવાયા કરે, મને જ કેમ આવું મારી સાથે જ કેમ બન્યા કરે, એવું માનીને દુઃખમાં એકદમ હતાશ પણ નથી થઈ જવાનું. તટસ્થ રહેવાનું છે સુખ અને દુઃખ બંનેમાં. એવો કોઈ મુંગટ બન્યો જ નથી, એવી કોઈ જવાબદારી નથી આ જગત ઉપર, કોઈ માણસ ઉપર એવી કોઈ જવાબદારી બની જ નથી કે જેનો માથે જરાય ભાર ન હોય. આખી દુનિયાના જગતના રાજા બનીને જીવે એના ઉપર પણ ભાર તો હોય જ છે જવાબદારીનો. એટલે એકદમ મારા પર જ બધી સત્તા આવી ગઈ ને હું જ બહુ મહાન રાજા બની ગયો કે મહાન બની ગયો એમ માનીને અભિમાનના અતિરેકમાં આવીને હોશિયારી નથી મારવાની, પણ તટસ્થ રહેવાનું છે સુખ અને દુઃખ બંનેમાં. એ વાત આપણને આ મુક્તકમાં સમજાય છે. અને બીજું જે મુક્તક છે બરકત વિરાણીનું, એમનું ઉપનામ બેફામ છે, એમણે સમજાવ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એટલે કે જો આપણે સફળ થવું હોય તો એના માટે આપણે કોઈ જ્યોતિષી પાસે જઈને હાથ બતાવવા બેસી જઈએ કે મને બતાવો, જ્યોતિષીને કહીએ કે મારી હાથોની રેખામાં જોઈ આપો મને કે મારી હસ્તરેખામાં ધનવાન બનવાનું લખાયું છે કે હું ક્યારે ધનવાન બનીશ, એવું કહેવા જઈએ તે નહીં, પરંતુ મહેનત કરીએ તો આપણને સફળતા મળે. જે રીતે ઇમારત એના નકશામાં ચણાઈ નથી જતી, કોઈ આર્કિટેક્ટ આપણને નકશામાં એ ઇમારતનો નકશો બનાવી આપે, કે કોઈ ઘર મકાન બનાવવું હોય, આપણે આપણું પોતાનું જ મકાન બનાવવું હોય તો સૌપ્રથમ આપણે આર્કિટેક્ટ પાસે જઈને એનો નકશો બનાવડાવીએ છીએ. તમે જોયો હશે એ કાગળમાં એક કાળી પેનથી એ બનાવેલો હોય. હવે તો ઓનલાઈન બને છે, કોમ્પ્યુટર પર પણ બને છે, લેપટોપમાં પણ બને છે. તો એવા નકશાઓ બનાવીને પછી એ કોન્ટ્રાક્ટરને આપે, એ કોન્ટ્રાક્ટર મજૂરોને બોલાવે, કારીગરોને બોલાવે, મટીરિયલ બધું નંખાવે, રેતી, કપચી, સિમેન્ટ, સળિયા, એ સ્ટીલ, એ બધું નંખાવે. પછી એ સૌપ્રથમ એક નીવ રાખવી પડે, નીવની ઈંટ રાખવી પડે અને મુહૂર્ત એનું કરવું પડે. તમે જોયું હશે કે ઘણા બધા લોકો આ રીતે મુહૂર્ત નંખાવે તો ખાસ શુભ ચોઘડિયું જોઈને મહારાજને બોલાવે, સગાવ્હાલાઓ સંબંધીઓને બોલાવે છે, ગોળ ધાણા વેચે છે અને એ એક ઈંટ મૂકીને એનું ઉદ્ઘાટન કરવામાં આવે. પછી એ આખી જ ઇમારત જણાય છે. કેટલાય લોકોની મહેનતને કેટલાય પૈસા એમાં નાખીએ પછી એ બને છે. તો એ રીતે આપણે પણ જિંદગીમાં સફળ થવું હોય તો મહેનત કરવી પડે છે, આપોઆપ સફળતા આવી મળતી નથી. હાઈકુ જોઈએ. મુરલી ઠાકુરનું હાઈકુ છે પહેલું. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. 5, 7, 5 એ રીતે એનું બંધારણ હોય છે. પરીક્ષામાં પણ પૂછાય છે, યાદ રાખજો. ખોરડું નાનું એટલે કે નાનું અમસ્તું ખોરડું છે, શરીર આપણું તો ખૂબ નાનું છે, પણ એમાં સૂરજનો બહુ ઘણો મોટો ઉજાસ ભરેલો છે. અને એ આમ તો ખોરડું એટલે કે એક ઘર, અને એની અંદર સૂરજનો ઉજાસ, સૂર્યનું પ્રથમ કિરણ પડે છે અને તેને કારણે આખું આંગણું દીપી ઉઠે છે. એવી જ રીતે આપણું શરીર પણ એક નાનું અમસ્તું ખોરડા જેવું છે. એની અંદર આત્મવિશ્વાસ રૂપી ઉજાસ પૂરવાથી આપણે પણ એ આંગણાની જેમ ખૂબ વિકાસ કરી શકીએ, વિકસિત થઈ શકીએ છીએ, એવું કહેવાયું છે.
દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્રો. દીપ હોલવાઈ જાય અને રાત્રિએ એક નાનો અમસ્તો દીપ ઘરમાં જલતો હોય, દીવો જલતો હોય, એને કારણે આખા ઘરમાં પ્રકાશ હોય છે. પણ જેવો એ દીવો હોલવાઈ જાય અને તરત જ અંધારું થઈ જાય છે. પણ જેવો બારીમાંથી ચંદ્રનો પ્રકાશ આવે ફરી પાછું અજવાળું થઈ જાય છે. તો આપણા જીવનમાં પણ આવું જ છે કે એક નાનો દીપ આપણે જે જલાવ્યો હોય, આશારૂપી દીપક આપણે જલાવ્યો હોય અને એ જો બુઝાઈ જાય અને અંધારું થઈ જાય, નિષ્ફળતા મળે તો ગભરાઈ જવાની જરૂર નથી. કુદરત આપણી સાથે જ છે. કુદરતે આપણને સરસ મજાનો પ્રકાશમાન ચંદ્ર આપ્યો છે વિના મૂલ્યે. એ ચંદ્રના પ્રકાશથી પણ આપણે આપણા જીવનમાં સફળતાને મેળવી શકીએ. એટલે કે ચંદ્રના પ્રકાશરૂપી એક કિરણ, એક આશા, એક વિશ્વાસ આપણા જીવનમાં આવી જાય તો તેનાથી આપણે સફળતા મેળવી શકીએ છીએ. એટલે ગભરાઈ જવાની જરૂર નથી, પણ મહેનત કરતા રહીશું તો આપણને સફળતા મળવાની જ છે. સ્વાભિમાનથી જીવવું, આત્મવિશ્વાસ રાખવો, એવા ઘણા બધા ગુણોને વિકસાવતા આ દુહા મુક્તક અને હાઈકુના કાવ્ય પ્રકારને આપણે માણ્યું. અહીં હું પૂર્ણ કરું છું. અસ્તુ.